એક બેન ને દવાખાને લઈ ગયા, ડોક્ટર કે ઓપરેશન આવશે, અને બેન તમારી ઉંમર કેટલી? કે 24 વર્ષ. તો ડોક્ટર કે જો ખોટું ન બોલતા, આમાં અમુક એલોપેથિયાનો ડોઝ દેવો પડે ઇન્જેક્શનમાં, અને ઉંમરમાં ફેર હોય ને પછી આડ અસર થાય તમને કહેતા નહીં. સાચું કહેજો કેટલી ઉંમર? તો કે 38. હજી કે સમજીને કહેજો, પછી કોઈ લીવર ઉપર અસર થાય ને વાલ વૈયા જાય ને પછી અમને કહેતા નહીં. તો કે 49 વર્ષ. અને હું વાતું કરું, અત્યારના છોકરાઓ તમે જોઈજો બાપુ, આવા કાસા માલ વાળા ધોડું જાય પડી જાય ચોટી જાય છે, ઉભું નથી તો મમ્મી પીએચડી કરેલી આપણી પાપડી, ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઉભા પડો. પડ્યો છે તો ઉભું જ કરવાનું હોય બેન આને, અને ઉભું કરી લેવાય બેન. ઉભું કરે વાંધો નહીં, ઉભું કરશે કપડા ખકરશે. અરે નહીં મારો સાવજ છે, સાવજો પડી ગયું છે ને ઉભું નથી થતું. હાવજ તમે જોવો તો ખરા, આ જોયા જેવું છે. 2026 માં 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો. હા, તો એમાં ટીવીમાં જાહેરાત આવી કે કોઈને દિવાલનું મકાન પડી ગયા છે, સહાય આપશે સરકાર. તો અમુકે રાતે કોઈ શું મારીને વૈંડીયું પાડી, 700 રૂપિયા સહાય આવી. અત્યારે તો સ્વીટી તારી જાતની સ્વીટુડી. સ્વીટી પાછી સ્વીટી એટલી હોય, એક સામે દાંત કાઢે એનો વાંધો નથી, જેટલા બજારે મળે બધાને સ્માઈલ આપે. એક છોકરો છોકરી જોવા ગયો ને, તે છોકરી આવી ચા લઈને, તો બેઠો બેઠો કે બેન થોડુંક પાણી આપજો. તે છોકરી કહેવાય ભાઈ ઘેરે જઈને પી લેજો, અને થોડુંક તમારા બાપુજીને પાઈ દેજો. વીરા આખા પરિવારનો પાક બગાડી નાખ્યો એને. આને કોણ સમજાવે? મારે દવા છાંટવા જવું છે. એક ભાઈ ને અહીંયા ગોળી લાગી મરી ગયા, તો એ ભાઈ શું કે છે, આંખ થોડીક રહી ગયો. આંખો વયો જોઈ નહીં કઈ. લે બિચારાના ભાગ હારા બેન, આંખ રહી ગઈ કે પડખ્યા લાગ્યું. જરી ખાટી જો આંખ, જો આને પૂન કહેવાય. લે આ ગોબો ઉપડી ગયો.